આજના દિવસે આપના માટે બમ્પર સ્ટોકમાં હું લઈને આવ્યો છું તે છે હોમ ફર્સ્ટ કંપની. હવે આ કંપની આપણે શા માટે સિલેક્ટ કરી છે તો સૌથી પહેલાં તમે અહીંથી કારણ જણાવી લો તો એ તમારા માટે છે 3 વર્ષના ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. તમે નજર કરો તો તમારા માટે અહીંથી 3 વર્ષનું બ્રેકઆઉટ તમને જોવા. ચાર્ટ એક વખત તમે સ્ક્રીન ઉપર નજર કરો તો ચાર્ટમાં તમને અહીંથી ફાઇનલી ખ્યાલ આવશે કે શા માટે આપણે અહીંથી પસંદ કર્યું છે. 2022થી તમે નજર કરો તો ત્યારથી આપણે જે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ જોવા મળ્યું છે વારંવાર ત્યાંથી આપણને ટ્રેન્ડ લાઇન પ્રમાણે અવરોધ આવ્યો છે, પરંતુ આ તમે લાસ્ટ વીક તમે નજર કરશો તો ફાઇનલી એની ઉપર તમને અહીંથી ક્રોસ ઓવર જોવા મળ્યું છે. હવે આપણે જરૂર જશે કે આ લાસ્ટ વીક તમારો જે હાઈ હતો એને જેવો ક્રોસ કરશે તો આપણને સારા એવા અપસાઇડ આ સ્ટોક બતાવવા માટે સક્ષમ છે. હવે અહીંયાથી આપણે નજર કરીશું કે ટાર્ગેટ અને સ્ટોપ લોસ. તો તમારે અહીંથી જે ટાર્ગેટ છે એ ઉપરની સાઈડ 1660 આપણે રાખીશું અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે ફોકસ રાખવાનું રહેશે એ છે 1339. આજના દિવસે હોમ ફર્સ્ટ કંપની જે તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ આ પહેલો સ્ટોક. હવે બીજો સ્ટોક તમારા માટે હું લઈને આવ્યો છું તે છે નાવા NAVA સ્ટોક. તમે જોશો તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બતાવવાની તૈયારી જ છે ઓલમોસ્ટ. અને તમે જો તમારે ટાર્ગેટ અહીંયાથી તમે નજર કરશો તો 642 પહેલાં આવતું જોવા મળશે. એ 642ના ટાર્ગેટ સાથે તમારું જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે એ તમારું પૂરું થશે અને એને સસ્ટેન થશે. તમારે જે ઓલ ટાઈમ નવા રેકોર્ડ આવી છે 674ના એ તમને ફરીથી આવતો જોવા મળી શકે. અને આના માટે જે સપોર્ટ તરીકે આપણે અહીંથી 573 રૂપિયા જે ફોકસ કરીશું, એટલે કે ચાન્સીસ છે કે આપણને નાવા કે જે ફરીથી રાઉન્ડ બોટમ ફોર્મેશન બનાવી નવા રેકોર્ડ હાઈ બનાવતા જોવા મળશે. આજના દિવસે બે તમારા માટે અહીંયાથી હોવો જોઈએ ધ્યાન પર. એ છે એક છે હોમ ફર્સ્ટ કંપની અને બીજું છે નાવા. આ બંને સ્ટોક આપણે બમ્પર સ્ટોક તરીકે ફોકસ કરીશું.